જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને હેપી ઉત્તરાયણ અને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. મસ્ત રીતે પતંગ ચગાવજો અને અમે પણ ચગાવી રહ્યા છે. હું છું કરણ છું અને આનંદ છે. ડાબાઓ પતંગ ચગાવી રહ્યા છે અને આ બાજુ પેલા લોકો સામે પણ પતંગ ચગાવ્યા છે. એ બાજુ ખેતર ખુલ્લું પડ્યું હતું અને આ બાજુ જો કેટલા બધા લૂંટિયા છે પતંગો. અને એક પતંગ સડે છે, પેલી પતંગ સડે છે અને મારી પતંગ તો કપાઈ ગઈ, એટલે બધું દોડમ ફિરકી બધું આ બધું પડ્યું છે. અને અમારે આ પડી પતંગો પેલી બાજુ અને અમારે આનંદભાઈની નસીબ જીગર જેવા છે ને કે પતંગ જ નહીં ચડતી હટે. અને અમે જેટલી પતંગો લાવી ને એટલી પતંગો અમારે રોકડી જ નીકળી છે એમ કે બધી એક બાજુ ડગતી હોય ઓમ. એટલે આમ મજા આવી જઈએ, મજા આવે છે પતંગ ચડાવવાની. કારણ કે આ બાજુ ઘણી પતંગો ચડે છે, આ બાજુ ચડે છે, અમે આ બાજુ પણ ચડતી હતી. એટલે અમે પહેલાં ઉત્તરાયણ કરતા આ ઉત્તરાયણ થોડી ખારી છે એમ કે પતંગો ચડે એટલે મજા આવે છે આ બાજુ પતંગ ચડાવવાની. અને ખેતરમાં ઉડાવવા જેટલા બધા ઉડે છે ને કેટલા બધા વગે એમ કે ઉડે છે. પેલી બાજુ છે રોનકો મારે ઉડ્યા પેલી બાજુ સામે અને બધા લૂંટવા તૈયાર જ છે. પતંગ કપાતા ને પેલા તરત ઉડવાનું. અને કરણભાઈ મારે થોડી આના કરી અને પતંગ તો સડે નાખી છે. અને આનંદભાઈનું પતંગ રોકડું હવે ઉડતે એમ લાગતું નથી. અને મારે હવે પતંગ કિનાર બધવા પડશે. હવે આ પતંગને કિનાર બધલા પડ્યા છે. પેલી પતંગ બાચી છે, બીજી ઘેરી પડી છે, એના પણ બોધવાના. અમે પતંગ કિનાર વાગી પહોંચ્યા જ નહીં, એટલે કે 3-4 બોધ્યા છે અને બીજાના તો બાચી પડ્યા છે. તો જેમ સડાયા છે એમ બધે જશે. અને શેટર અમારું પેલી બાજુ પડ્યું છે. અને આનંદભાઈ મારે પતંગ શીખર લાગે સડશે કે નહીં સડે? સડે એમ લાગતું નહીં લાગે. અને હવે મોડા વિચારશું ગામમાં જવાનું કહીએ છીએ તો જવાય ને તો જવું છે. અને પછી ઓછ ચડાવશે કારણ કે બધું ઘણા બધે પતંગો ચડે છે એટલે એને ઓછી ચડતી હોય ને ગામમાં જવાનું વિચારું પણ તો હજી વિચારું છે ગામમાં જવાનું. અને વહેલા મસ્ત રીતે અમે પહેલાં તો ચકલાને દોડાના હતા અમે એ પણ મેં વહેલો બ્લોગ નહીં બનાવ્યો. મસ્ત થોડું સેવાનું કામ કર્યું એટલે થોડા ઘણું હું પતંગ ચડાવશું એમ. મિત્રો અમારી પતંગ છે ને પેલી કાળી પતંગ ચડે ને પેલી હો મેરી એ 3 પતંગ કાપી ગયું છે. એટલે હવે અમારે રીસડી છે વગી તો કરનો મોન અમે આનાની બધા વગી વિદ્યા હતા ગમે તેમ કરીને પતંગની બુકડીને કાપી હાસી એમ. તો ગમ તો કંટાળ્યા છે વગી નહીં કરના કરનાની પતંગ તો કરનો હે આ બધું હે નેસ નમે છે. પેલી પતંગ આવી 3 પતંગ અમારે કાપી ગઈ છે. એટલે હવે બહુ કંટાળી ગયા છે. એટલે હવે કાપી પડશે. ગયા છે અમારા હાઈસ્કૂલમાં પતંગ ચગાવવા માટે. તો ઘેર તો કંટાળો હતો, ઘેર 4-5 પતંગ ચડતો મજા નથી આવતી. એટલે જોયે ઓય લૂંટરિયા તો એકલા સીધ કરી બને હો જો ખરા ખાલી. અને પતંગો થોડીક લાવી થોડા ઘણી અસલી મેં બધાઈ જો મારે અમે જુઓ ખાલી અમારા અડધા ખરા અમારા ઘરના જ જે બધા એમ કે અડધું જીવત પૂરા લાગે છે બધો. એ પતંગ લાવી લે ગાઈસ. અમે પતંગ ચગાવી નાખી છે જો આ સ્કૂલમાં. અને એમાં જેટલા બધા લૂંટિયા છે જોવે ઓહો આ બાજુ ચડે છે ને આ બાજુ. અને એક તો પતંગ ખાલી બધું જે લૂંટીએ છે ને એની વધે કરી જવા દીધી છે ને કેટલે પહોંચી છે. અરે કટ જઈએ હવે જતું રહ્યું. એ આને પકડ દે આને પકડ જાય આને પકડ દે એટલે પકડ આને પકડ લે પકડ. આ તો મોતી જુલ્યા આ તો મોટી પતંગી મારી જોવા બધું. ભૂખ લાગી હતી એટલે આમાં આનંદભાઈને વેફર લેવા મૂક્યા હતા. વેફર લઈને આવી ગયા છે. અને બધા અમારે જો પતંગો જો અને બધા બેઠા જો અને હવે પતંગો સળી જો કેવા ઉડે છે. કે એક પતંગ કાલે આવે ને પતંગ હાથમાં આવે કે ના પણ પતંગ ચડી ઉડવાનો શોખ આખો અલગ હોય. મિત્રો સાંજના 7 વાગી ગયા અને પતંગો બધી પટીને હજી ખાલી હવે અંદાજે 100 પતંગો પડી છે. અને 40 કે 50 પતંગો હતી પટીના અને દોડો આટલો વધ્યો છે. અને બહુ મજા આવી ગઈ ઉત્તરાયણ કરવાની. અને મજા આવી ગઈ એમ કે મૂર્તિ તહેવાર કર્યો. અને ચલો મળીશું બીજા બ્લોગમાં. અને બાય આજ તો આખો દાડી પતંગો વગી ચડાવી છે ગોમમાં ને જ્યાં નડી સજા પછી ઘેર આવીને ચડાવી વહેલા ચડાવી બહુ મજા આવી ગઈ એમ કે. ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય.